આગળ જોઈએ તો અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો થયો છે। શોપિંગ ફેસ્ટિવલ સવારે 10 થી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લો રહેશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ છે। શોપિંગ ફેસ્ટિવલના મોટાભાગના સ્ટોલ ખાલી છે અને લોકોની પાકી હાજરી જોવા મળી રહી છે, જેથી શોપિંગ ફેસ્ટિવલમાં આવેલા ગ્રાહકો અને વેપારીઓમાં નિરાશા જોવા મળી છે। મોટાભાગના વેપારીઓ સ્ટોલ ખાલી કરી જતા રહ્યા છે। ગત સપ્તાહે પીએમ મોદીએ શોપિંગ ફેસ્ટિવલનું લોકાર્પણ કર્યું હતું। फेस्टिवल में फियास्को थयो छे। जे वेपारी अहींया आव्या हता मोटी आसानी साथे तेओ आव्या हता, ते वेपारी जे छे तो स्टॉल बंद करीने जता रह्या छे, परंतु आपने दृश्यो बतावीश के हाल ते स्टॉल छुपावવાનો प्रयत्न करवामां आव्यो छे। तमाम स्टॉलने ढांकवामां आवी रह्या छे। कोर्पोरेशन अने गुजरात सरकार द्वारा जे आयोजन शॉपिंग फेस्टिवलनुं करवामां आव्युं हतुं तेमां लोकोनी पण पाकी हाजरी रही हती, तेना कारणे वेपारीओनी अंदर निराशा सापड़ी हती। जे 50% डिस्काउंट ने 10 करोड़ना इनामोनी वातो करवामां आवी हती, तेम छतां पण लोकोनी पाकी हाजरी रही अने जे वेपारीओ अहींया आव्या हता तेओ जता रह्या, तेना कारणे जे स्टॉल छे ते खाली थया हता। जे स्टॉल ने अत्यारे ढांकવાનો प्रयत्न કરવામાં આવી રહ્યો છે કે અત્યારે હાલ જે સ્ટોલ ને કોર્પોરેશનના જે માણસો છે તેમના દ્વારા ઢાંકવામાં આવી રહ્યા છે। જે શોપિંગ ફેસ્ટિવલમાં જે વેપારીઓ આવ્યા હતા તેઓ આ સ્ટોલ ખાલી કરીને જતા રહ્યા છે અને તેના કારણે જે સમગ્ર જે સ્ટોલ છે તે ઢાંકવામાં આવી રહ્યા છે। કેમેરામેન અંકિત દવે સાથે નિકુલ પટેલ, જીએસટીવી, અમદાવાદ। અને આજ અંગે વાત કરીએ આપણે નિકુલ સાથે। નિકુલ અમારી સાથે જોડાયા છે રિવરફ્રન્ટથી। નિકુલ, જણાવશો કે શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો થયો છે, શું કહી રહ્યા છે વેપારીઓ? જે ચોક્કસથી દેવાંગ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન જેમ દુબઈની શોપિંગ ફેસ્ટિવલની જેમ કરવામાં આવ્યું હતું, ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કંઈક ને કંઈક રીતે ફિયાસ્કો જોવા મળી રહ્યો છે। આપને હું એ દ્રશ્યો બતાવીશ કે જે વેપારીઓ મોટી આસાની સાથે શોપિંગ ફેસ્ટિવલમાં આવ્યા હતા તેઓ અહીંયા થોડાક જ દિવસમાં તેઓ પાછા પડ્યા છે। તેઓમાં નિરાશા જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક રીતે જે તમામ જે સ્ટોલ છે તે ખાલી કરીને જતા રહ્યા છે અને જે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા તે તમામ જે સ્ટોલ છે તે ઢાંકવાનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે તમામ સ્ટોલ ઢાંકવામાં આવી રહ્યા છે, તમામ સ્ટોલ અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે। જે વેપારી હતા તેઓ થોડાક જ દિવસમાં જતા રહ્યા। જે ગ્રાહકો છે તેઓના પણ જે નિરાશા જોવા મળી રહી છે। ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે ગ્રાહકો મોટી આસાની સાથે જે ખરીદી કરવા આવતા હતા તેઓના અંદર પણ નિરાશા જોવા મળી, કારણ કે જે વેપારી હતા તેઓ સ્ટોલ ખાલી કરીને જતા રહ્યા છે। આપની સાથે કેટલાક ગ્રાહકો પણ છે કે જેઓ મોટી આસાની સાથે અહીંયા આવ્યા હતા, તેઓને જ પૂછવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો કે જે ખરીદી કરવા માટે આપ આવ્યા હતા, કેવું રહ્યું અને શોપિંગ ફેસ્ટિવલ વિશે આપનું શું કહેવું છે? 18મી તારીખે જ્યારે આપણા પ્રધાનમંત્રીએ એનું ઓપનિંગ કર્યું ત્યારે જે જાહેરાતો જોઈ તો હું એ જ દિવસે રાત્રે આવ્યો હતો। મને એ દિવસે રાત્રે સારું લાગ્યું। એના પછી મેં મારા સગા સંબંધીઓને બોલાવ્યા કે આપણે અહીંયા આવવા જેવું છે, પણ અહીંયા આવ્યા પછી અત્યારે હાલમાં આવ્યો તો ખ્યાલ આવે છે કે લગભગ ઘણા બધા સ્ટોલો બંધ છે। ઇવન તો જે ડિસ્કાઉન્ટની વાતો કરવામાં આવી હતી કોર્પોરેશન દ્વારા, સરકાર દ્વારા, અહીંયા એવું કોઈ ડિસ્કાઉન્ટનું કોઈ જગ્યાએ બોર્ડ નથી કે ઇવન કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવી નથી રહ્યું। તો મને એવું લાગે છે કે આટલું મોટો જો શોપિંગ મોલને દુબઈ જોડે આપણે કમ્પેરિઝન કરવા જઈએ તો એના કરતાં જે ફેક્ટ વસ્તુની જે સાચી ને સારી વસ્તુ મળે ડિસ્કાઉન્ટમાં એવું સરકારે પહેલ કરવી જોઈએ કે જેથી કોઈ મિસગાઈડ લોકો થાય નહીં। જે ચોક્કસથી આપને પૂછવા માંગીશ કે જે રીતે ખર્ચો કરવામાં આવ્યો હતો શોપિંગ ફેસ્ટિવલમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, આટલા ખર્ચા પછી પણ જે ડિસ્કાઉન્ટ આપ કહી રહ્યા છો મળી નથી રહ્યું, શું કહેશો એના વિશે? મારું માનવું એવું છે કે જે મોદી સાહેબનું જે વિઝન છે એ સારું છે, પણ આ કોર્પોરેશન એમાં ઊંડું ઉતર્યું નથી અને કોર્પોરેશને જે રીતના આ કાર્યવાહીને જે રીતના આ બધું કર્યું છે માહોલ, એ મને નથી લાગતું કે સારું યોગ્ય હોઈ શકે। કેમ કે જે રીતનો આટલો પૈસાનો વેડફાઈ રહ્યા છે, આ પૈસા લોકોના જ પૈસા છે જે વેડફાઈ રહ્યા છે અને દુબઈની જોડે જે એને કમ્પેરિઝન કરવામાં આવ્યું છે તદ્દન ખોટું છે। જો એને કરવું હોય તો નાનું કરી શકે છે, કોઈની બી જોડે કમ્પેરિઝન કર્યા વગર સારું અને નાનું કરે તો પણ લોકો આવશે। આઈ થિંક હું માનું છું કે ગયા શનિ રવિમાં જ કોર્પોરેશને એક ટ્વીટ કરવી પડી હતી કે ફ્લાવર શોમાં કોઈ આવું નહીં। મને નથી લાગતું કે આ ફેર માટે કોઈ ટ્વીટ કરવી પડી હોય, એટલો બધો રસ ફ્લાવર શોમાં થઈ ગયો હતો। ત્યાં 10 રૂપિયાનો ચાર્જ હોવા છતાં અહીંયા કોઈ ચાર્જ નથી, તે છતાં આવું કોઈ જ કારણ શનિ રવિમાં અહીંયા બન્યું નથી। એનું જી નિકોલ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર।